આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ સૌમ્ય પ્રદેશ પ્રદોષ અર્થાત બુધવાર અને પ્રદોષ વ્રતની મહિમા। આમ તો પ્રદોષ તેરસ જે દિવસે સાયંકાલે તેરસ હોય એ દિવસે પ્રદોષ કહેવાય। ઘણી વખત આ સૂર્યોદયાત સમયે ત્રયોદશી તિથિ હોય તો એ દિવસે પ્રદોષ જોવા મળે, પણ જે દિવસે મધ્યાહનકાળ સુધી કે પ્રાતઃકાળ સુધી દ્વાદશી હોય ત્યારબાદ ત્રયોદશી લાગુ પડતી હોય અને બીજા દિવસે ઉદ્યાત તિથિ હોય ત્યારે તો પૂર્વ વિદ્યા અર્થાત સાયંકાળનો જે સમય છે સૂર્યાસ્તથી લઈ અને 9 વાગ્યા સુધીનો સમય જે 2.5 કલાકનો જે સમય હોય સૂર્યાસ્તથી તે સમયને પ્રદોષ કાળ કહ્યો છે। એટલે ત્રયોદશીમાં આ સમય જ્યારે હોય તે સમય પ્રદોષ કહેવાય। આ સમય શિવ પૂજા ખૂબ મહત્વપૂર્ણ છે અને એમાંય વારનો મહિમા પણ વિશેષ છે। જ્યારે બુધવાર હોય અને પ્રદોષ હોય ત્યારે બુધ પ્રદોષ કહેવામાં આવે છે। આ દિવસે પ્રદોષનું વ્રત કરવાથી ધન ધાન્ય વૈભવનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે। જે લોકોના જીવનમાં આર્થિક સદ્ધરતા નથી, આર્થિક સ્થિરતા નથી, નોકરી વ્યાપારમાં સ્થિતિ બરાબર જોવા મળતી નથી, એ તમામ લોકો બુધવારના દિવસે પ્રદોષનું વ્રત કરી શકે। આજે પ્રદોષનું વ્રત કરવું આપના માટે શુભ સાબિત થાય। કરવાનું શું હોય છે? આખો દિવસ નિરાહાર કે મિતાહાર રહી સાયંકાલે પ્રતિષ્ઠિત શિવલિંગની અથવા પોતાના ઘરમાં શિવલિંગની વિધિવત પૂજા કરવી। પ્રદોષ કાળની અંદર પૂજા કર્યા બાદ રુદ્રાભિષેક કરી શિવની આરતી વગેરે કરી કથા શ્રવણ કરવી અને વ્રત ભંગ કરવું। આ રીતે વિધિ વિધાનથી પૂજા કરવાથી તમારા તમામ દોષ નિવૃત્ત થાય છે। તો બુધવારના દિવસે પ્રદોષ હોય ને દિવસે વ્રત કરવાથી પૂજા કરવાથી કયા પ્રકારના લાભ મળી શકે? તો બુધવારના દિવસે પ્રદોષ હોય દિવસે એક તો વડીલોની સેવા કરવી ખૂબ આવશ્યક હોય છે। વડીલની ચરણ વંદના કરવી, એના આશીર્વાદ ગ્રહણ કરવાથી પણ શિવ કૃપા પ્રાપ્ત થાય છે। પ્રદોષ વ્રતના દિવસે બાળકોના હાથે મીઠાઈ અને લીલોતરીનું વિતરણ કરાવવું જોઈએ, દાન કરાવવું જોઈએ, જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। ભગવાન ગણેશની પૂજા પણ પ્રદોષના જ્યારે બુધવાર હોય અને પ્રદોષ હોય ત્યારે કરવી જોઈએ। ભગવાન ગણેશની સાથે શિવની જે પૂજા બુધવારના દિવસે આવતા પ્રદોષે જો કરવામાં આવે તો તમારા જીવનમાં સફળતા નિશ્ચિત મળે છે। તો ગણેશજીને અર્પણ કરવા માટે 5 સુપારી, 5 ઇલાયચી અને 5 મોદક લાડવા અર્પણ કરવા જોઈએ ગણેશજીને। સાથે 5 જાસૂદના પુષ્પ અને 5 દુર્વા પણ ભગવાન ગણેશને અર્પણ કરવી। સાથે ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો અને શિવજીની પૂજા કરવી। આ રીતે જો પ્રદોષના દિવસે બુધવારના પ્રદોષના દિવસે વ્રત પૂજા કરવામાં આવે તો ગણેશના આશીર્વાદથી વ્યાપાર વ્યવસાયમાં સ્થિરતા અને શિવની કૃપાથી નિર્વિઘ્નતાની પ્રાપ્તિ થઈને સફળતા પ્રાપ્ત થાય છે। તો સાથે આ દિવસે ગણેશજીને દુર્વા ચડાવતી વખતે ગણેશ અથર્વશીર્ષમ અથવા તો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા આ મંત્રનો જાપ કરી દુર્વા અર્પણ કરવી અને શિવજીની પૂજા પણ કરવી। આમ કરવાથી પણ લાભ મળે છે। આ દિવસે એક બીજું કાર્ય કરી શકો। ઘરની ઉત્તર દિશામાં જળ ભરી રાખવું અને ત્યાં ઉત્તર દિશામાં બેસી ભગવાન ગણેશ અને શિવની પૂજા કરવી વ્યાપારિક સ્થિતિઓને મજબૂત કરશે। ભગવાન ગણેશની આમ તો દરરોજ પૂજા કરવી જોઈએ લાલ પુષ્પ દ્વારા એટલે જાસૂદ દ્વારા, પણ જ્યારે બુધવારનો દિવસ હોય અને પ્રદોષ વ્રત હોય ત્યારે કહેવાય છે શિવ અને ગણેશની સંયુક્ત પૂજા કરવામાં આવે। આ સમયે શિવ અને ગણેશને જાસૂદના લાલ પુષ્પ અર્પણ કરવા શુભ માનવામાં આવે છે। ત્યારબાદ 27 દિવસ લગાતાર ગણેશજીને લાલ પુષ્પ અર્પણ કરતા રહેવું, તમારી તમામ મનોકામના પૂર્ણ થાય। પ્રદોષ વ્રત રાખવાથી વ્યક્તિને સંતાન તરફથી સુખની વૃદ્ધિના આશીર્વાદ મળે છે। જ્યારે બુધવાર હોય અને પ્રદોષનું વ્રત કરીએ તો દરેક દિવસે અલગ અલગ પ્રદોષ વ્રત આવે અને એના અલગ અલગ ફળ છે। તો બુધવારના દિવસે પૂજા કરવાથી વ્રત કરવાથી સંતાનોનું સુખ પ્રાપ્ત થાય। જે લોકોને સંતાન નથી એ લોકોને સંતાન સુખ પ્રાપ્ત થાય, સંતાન પ્રાપ્ત થાય, જે લોકોને સંતાન છે એ લોકોને સંતાન તરફથી સુખ પ્રાપ્ત થાય છે। આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યાઓનું નિવારણ આવી જાય છે, તમામ સંકટોની મુક્તિ મળે છે, વૈવાહિક જીવનની સમસ્યાઓનું પણ સમાધાન થાય છે।
જો વૈવાહિક જીવનમાં તણાવ ચાલી રહ્યો હોય તો પ્રદોષના દિવસે સાંજે ભગવાન ભોલાનાથને શિવજીને ગુલાબના પુષ્પ અર્પણ કરવા અને ગુલાબ જળ દ્વારા અભિષેક કરવો, એટલે જળમાં ગુલાબ જળ ભેળવી નથી રુદ્રાભિષેક કરવો જોઈએ. આમ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. જો પતિ પત્નીની વચ્ચે વૈમનસ્ય ચાલતું હોય, મન મુટાવ ચાલતા હોય, વારંવાર ઝઘડા બનતા હોય તો પ્રદોષનું વ્રત બંને જણાએ કરવું જોઈએ. અને આ દિવસે 21 આખા પૂર્ણ ખીલેલા ગુલાબ, કળીઓ નહીં, પૂર્ણ ખીલેલું હોય, પરાગ દેખાય એવા પૂર્ણ ખીલેલા ગુલાબ ભગવાન શિવને અર્પણ કરવા, સાથે ચંદનનું તિલક શિવલિંગ પર કરવું. ને સમય પછી ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્રની 11 માળા જાપ કરવાની છે. આમ કરવાથી વૈવાહિક જીવન સુખમય જાય. આ દિવસે બીજો પણ વિવાહને જીવનમાં સુખ પ્રાપ્ત કરવા માટે ઉપાય છે કે સુમેળ સાધી રાખવા માટે, જીવનમાં શાંતિની કામના માટે, કારણ કે શિવ અને પાર્વતીની આશીર્વાદ લેવામાં આવે છે. જ્યારે વિવાહ થાય ને કાનની અંદર સૌભાગ્યવતી કહેવામાં આવે છે, શિવ પાર્વતીનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. તો શિવ અને પાર્વતીની કૃપા મેળવવા માટે આ દિવસના દિવસે બુધવારના પ્રદોષના ગોળનું શિવલિંગ બનાવી એની પૂજા કરવી જોઈએ. પૂજા કર્યા બાદ એ શિવલિંગને જળમાં પ્રવાહિત કરી નાખવું કળશમાં. જ્યારે એ ઓગળી જાય ત્યારે પીપળાના મૂળમાં એને ચડાવી દેવાથી અક્ષય લાભ મળે છે. મધથી શિવલિંગનો અભિષેક જો કરવામાં આવે તો તમામ પ્રકારની સમસ્યાઓની મુક્તિ મળે છે, ઋણ મુક્તિ થાય છે, સ્નેહ સંપાદન થાય છે, ધન સંપત્તિનો લાભ મળે છે અને મંગળનો દોષ પણ નિવૃત્ત થાય છે. તો બુધવારના દિવસે પ્રદોષ હોય અને આ બધી રીતે શિવજીની પૂજા કરીએ તો મધથી બુધને પણ અનુકૂળ કરાવી શકાય. તો વાણીમાં વિનમ્રતા પણ ઉત્પન્ન કરે છે. તો શિવજીનું વ્રત કરવા માટે પ્રદોષ ઉત્તમ છે. આ દિવસે સાયંકાલે પૂજા કરી રાવણકૃત તાંડવ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો. જે પાઠ ન કરી શકો તો પાઠ શ્રવણ કરવાનું પણ એટલું જ પુણ્ય ફળ છે. આજે શિવજીની પૂજા કરો સાયંકાલે અને તાંડવ સ્તોત્રનું શ્રવણ કરો, શિવ ચાલીસાનું શ્રવણ કરો કે પાઠ કરો. આપની તમામ મનોકામના પરિપૂર્ણ થશે. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ સાથે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.